પાર્શ્વ ડિઝાઇન, ભુજ, કચ્છ. લોગો ડિઝાઇન, પેકેજિંગ ડિઝાઇન, સોશિયલ મીડિયા સંબંધિત કાર્યો માટે અમારો સંપર્ક કરો. મોબાઈલ નંબર 9104014356. હવે હીરો સ્કૂટર પર 3000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ. આ ઓફર મર્યાદિત સમય માટે છે. કેડી ઓટો ભુજ. નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ગાંધીધામ મીનાક્ષી હત્યાકાંડ. મીનાક્ષીના પિતાએ ફરિયાદ નોંધાવી. ગૌરવ નામનો યુવાન શંકાના દાયરામાં. ગળે ટૂંપો દઈ હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ. ગાંધીધામમાં પરપ્રાંતીય યુવતી મીનાક્ષી લાલસિંહ પરિહારની હત્યાના બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. છેલ્લા કેટલાક સમયથી ગાંધીધામમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી મીનાક્ષીનો 17 ઓગસ્ટથી પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો. આ દરમિયાન મીનાક્ષી જ્યાં રહેતી હતી તે મકાનમાંથી દુર્ગંધ આવતા મકાન માલિકે તપાસ કરી હતી. રૂમમાંથી મીનાક્ષીનો મૃતદેહ મળી આવતા સમગ્ર ઘટનાનો ભેદ ખુલ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતદેહ પર ઈજાના નિશાન તેમજ ગળા પર દુપટ્ટાના નિશાન મળી આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. રૂમનો દરવાજો બહારથી બંધ હોવાની પણ માહિતી સામે આવી છે. પરંતુ આ હત્યાકાંડમાં સૌથી મોટો સવાલ છે, ગૌરવ કોણ છે? મૃતકના પિતાએ ગાંધીધામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ગૌરવ નામના યુવક પર શંકા વ્યક્ત કરી છે. ફરિયાદ મુજબ આ યુવક મીનાક્ષીના રૂમમાં અવારનવાર આવતો હતો અને પોતાને તેનો દૂરનો સંબંધી ભાઈ હોવાનું જણાવતો હતો. ગૌરવ મૂળ મધ્યપ્રદેશના સિયોનીનો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારની શંકા છે કે મીનાક્ષીની હત્યા પાછળ ગૌરવનો હાથ હોઈ શકે છે. જો કે હત્યા કોણે કરી અને ગૌરવની ચોક્કસ ભૂમિકા શું છે તે અંગે અંતિમ સત્ય પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ ગાંધીધામ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે. પોલીસ ઘટના સ્થળેથી મળેલા પુરાવા, મીનાક્ષીના સંપર્કમાં રહેલા લોકો અને મોબાઈલ લોકેશન સહિતના ટેકનિકલ પુરાવાઓની તપાસ કરી રહી છે. મીનાક્ષીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય ફોરેન્સિક પુરાવા તપાસમાં મહત્વની કડી બની શકે છે. એક યુવતીનો રહસ્યમય અંત, એક શંકાસ્પદ યુવક, બંધ રૂમ અને ગાયબ થયેલો ગૌરવ. આ આખા કેસમાં હવે પોલીસ કઈ કડી જોડી છે તેના પર સૌની નજર છે. દર્શક મિત્રો, આજે તારીખ 22 ઓગસ્ટ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.